વાત કરીએ અમદાવાદની. અમદાવાદ શહેરમાં આવેલા માણેક ચોકમાં ખાણીપીણી રાત્રિનું બજાર ધમધમતું હોય છે અને ગેરકાયદેસર લાગતી લારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવી હતી. ફક્ત લાયસન્સવાળી લારીઓને જ ચાલુ રાખવામાં આવશે તેવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કહી શકાય કે માણેક ચોકમાં આવેલી ખાણીપીણીની બજાર ઉપર સપાટો બોલાવવામાં આવ્યો હતો. કહેવાય છે કે માણેક ચોકમાં દિવસે સોની બેસે અને રાત્રે ગોટાવાળો, એટલે કે દિવસે સોની બજાર ધમધમતું હોય છે, જ્યારે રાત્રે ખાણીપીણી બજાર ધમધમતું હોય છે. પરંતુ ખાણીપીણી બજારમાં અનેક લાયસન્સ વિહોણી જે લારીઓ હતી તે પણ ઘણા વખતથી ધમધમતી હતી અને છેવટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ લારીઓવાળા સામે લાલ આંખ કરી હતી અને આ જે લાયસન્સ વગરની જે લારીઓ હતી ખાણીપીણીની તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિટેઇન કરવામાં આવી હતી અને છેવટે આ જે માર્ગ જે છે તેને થોડો મોકો કરવામાં આવ્યો હતો. કારણ કે રાત પડતા જ સાંજ બાદની જો વાત કરવામાં આવે તો ઘણી ભીડભાડ રહેતી હોય છે અને આ લારીઓને લીધે ઘણું બધું રસ્તા પર દબાણ ઊભું થઈ જતું હોય છે, જેથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં હાલાકી પડતી હોય છે. છેવટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કડક પગલાં લીધા અને જે લાયસન્સ વગરની જે લારીઓ હતી તેમને ડિટેઇન કરી હતી.